પક્ષીઓ સવારે 6 થી 9 અને સાંજે 4 થી 6 કલાક દરમિયાન ખોરાકની શોધમાં ફરતા હોય છે. પક્ષીઓ પાકને નુકસાન તો કરે છે, પણ સાથે સાથે કીટકો અને જીવાત વ્યવસ્થામાં પણ તેમનો ખૂબ જ મોટો ફાળો રહેલો છે. પક્ષીઓ દ્વારા થતા નુકસાનમાં આપણે કેટલાક નુસ્ખાઓ અપનાવીએ તો આપણે આપણા પાકને બચાવી શકીએ છીએ. ભારતમાં કુલ 1300 જાતના પક્ષીઓ નોંધાયેલા છે. આપણા ખેતી પાકોમાં જીવાત નિયંત્રણમાં ભાગ ભજવતા પક્ષીઓમાં ખાસ કરીને ઢોરબગલો, કાળીદેવ ચકલી, કાળો કોશી, કાબર, વૈયા, દિવાળી ઘોડો અને કાગડો જેવા અલગ અલગ પક્ષીઓ અગત્યનો ભાગ ભજવે છે. લગભગ 20 જાતના વિવિધ પક્ષીઓ ખોરાક તરીકે ઈયળોનો ઉપયોગ કરે છે. ઈયળો ઉપરાંત કેટલાક પક્ષીઓ પાક ઉપર આવતી મોલો, ઢાલિયા પ્રકારના મુખ્ય કીટકો, તીડ અને તીતી ઘોડા, ઝાડા બનાવતી ઈયળો, શાકભાજીમાં નુકસાન કરતી પાન ખાનારી ઈયળો, લશ્કરી ઈયળો જેવા ઘણા બધા અલગ અલગ કીટકો અને ફૂદાઓને ખાય છે. આપણે જોયું હશે કે ખેતર ખેડતી વખતે ટ્રેક્ટર કે હળની પાછળ કેટલાક પક્ષીઓ ઈયળો વીણીને ખાતા હોય છે. દિવેલા અને મગફળી જેવા પાકોમાં આવતી પાન ખાનારી ઈયળના નિયંત્રણમાં પક્ષીઓનો ખૂબ જ મોટો ફાળો રહેલો છે. આ ઉપરાંત સફેદ ધેણને પણ ખાઈ તેની વસ્તીઓ ઓછી કરે છે. પરભક્ષી કીટકોના ખોરાકમાં 80% સુધી ઈયળો હોય છે. આવા ખૂબ જ મહત્ત્વના પરભક્ષી પક્ષીઓને સાચવવા એ આપણી જવાબદારીઓ છે. તો આવા પક્ષીઓની સાચવણી અને જાળવણી કેવી રીતે કરી શકાય તેના વિશે જોઈએ. મોટાભાગના પક્ષીઓ બખોલમાં માળો બનાવીને રહેતા હોય છે. જો કુદરતી બખોલ ઉપલબ્ધ ન હોય તો ખેતરમાં આવેલ ઝાડ ઉપર અથવા થાંભલા કે મકાન ઉપર કૃત્રિમ માળાઓ મૂકવા. ખેતરના શેઢે આવેલ ઝાડના ફળો ઘણા પક્ષીઓને આકર્ષતા હોય છે. તેથી શેઢા ઉપર વાવેલ વૃક્ષો ન કાપતા તેમનું જતન કરવું અને બીજા વૃક્ષો ઉછેરવા. ખેતરમાં છૂટાછવાયા ખોરાક તરીકે ગાંઠિયા અથવા તો મમરાઓ વેરવા જોઈએ. ખેતરની વચ્ચે પક્ષીઓને બેસવા માટે લાકડા રોપવા, દોરી બાંધવી અને બેલાખડાની વ્યવસ્થા કરવી. પક્ષીઓ મોટા ભાગે સવારે 6 થી 9 કલાકે અને સાંજે 4 થી 6 કલાક દરમિયાન પોતાના ખોરાકની શોધમાં ફરતા હોય છે. આથી ખેતી કાર્યો જેવા કે ખેતરમાં પાણી પાવું, પાકની લણણી અથવા તો કાપણી કરવી, ખેડ કરવી તેમજ અન્ય ખેતી કાર્યો પક્ષીઓના ભોજન દરમિયાન કરવા જોઈએ. આવા સમયે ખેતી કાર્યો કરવાથી જમીનમાં સંતાયેલ કે પાક ઉપર ઈયળ બહાર આવતા જ પરભક્ષી પક્ષીઓ તેમને આસાનીથી વીણી લઈ નાશ કરી શકશે. ખેતરમાં પક્ષીઓને પીવા માટે પાણીની વ્યવસ્થા કરવી જોઈએ. આવા ઘણા બધા નાના નાના નુસ્ખાઓથી આપણા ખેતરમાં આવતી નાની મોટી ઈયળો, જીવાતો અને ફૂદાઓને આસાનીથી તેનું નિયંત્રણ કરી શકતા હોઈએ છીએ. જો હજુ સુધી તમે આવી કોઈ પક્ષીઓ માટેની વ્યવસ્થા ના કરી હોય તો ઝડપથી કરી લેજો, જેનાથી પાક નુકસાનીથી આપણા પાકને બચાવી શકીએ. ખેતીને લગતી તમામ પ્રકારની માહિતી મેળવવા ચેનલને વધુમાં વધુ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ.